તમે સૌ રક્ષાબંધનની તૈયારીઓમાં લાગી ગયા હશો, એટલે રક્ષાબંધન પર્વને લઈને મારે તમને એક સરસ મજાની વાત કરવી છે. રક્ષાબંધન એટલે શું? રક્ષાબંધન એટલે તો ભાઈ અને બહેનનો પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને રક્ષણનું પર્વ. સામાન્ય રીતે આપણે આ દિવસે બહેન પોતાના ભાઈના જમણા હાથે રક્ષાસૂત્ર બાંધે, અને આ પવિત્ર પરંપરા છે, સદીઓથી ચાલતી આવતી પરંપરા છે. પણ આજકાલ ભાઈની સાથે ભાભીને રાખી બાંધવાની પણ પરંપરા ચાલે છે, રિવાજ ચાલે છે. આમ તો આપણી સંસ્કૃતિમાં દાદીએ પૌત્રને રાખડી બાંધી હોય એવા પણ ઉદાહરણો છે, પણ આજકાલ ટ્રેન્ડમાં છે ભાભી રાખી, જેને કેટલાક લોકો લુંબા રાખી તરીકે પણ ઓળખે. પણ આ ભાઈ સાથે ભાભીને રાખડી બાંધવા પાછળની આખી માન્યતા શું છે તે મારે તમને કહેવી છે. રક્ષાબંધનના દિવસે ભાઈની સાથે ભાભીને રાખડી બાંધવાની પરંપરા આમ તો મૂળ રાજસ્થાન અને મારવાડી સંસ્કૃતિમાંથી આવે છે. રાજસ્થાની બોલીમાં લુંબાનો અર્થ થાય બંગડી અથવા તો લટકતી સુશોભિત લટકણ. સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં આપણે ત્યાં પત્નીને અર્ધાંગિની એટલે કે પતિનો અડધો અંગ, અડધો ભાગ માનવામાં આવે. એવામાં બહેન ભાઈના દીર્ઘાયુ, સુખ અને સુરક્ષા માટે પ્રાર્થના કરે ત્યારે તે પ્રાર્થના ભાભી વિના પૂર્ણ કહેવાય. અને આ જ કારણ છે કે હવે ભાઈ અને ભાભી બંને માટે ખાસ ભૈયા ભાભી રાખીનો સેટ અત્યારે ટ્રેન્ડિંગ હોય છે, ખૂબ વેચાય છે. જરાક સામાજિક અને ધાર્મિક મહત્વની વાત કરી લઈએ. ભાઈ અને ભાભીના દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ જળવાઈ રહે એ માટે બહેન ભાભીને લુંબા રાખી બાંધે છે. સામાન્ય રીતે લોકો ભાભી રાખી તરીકે બોલતા હોય. પોતાના પિયર છોડીને સાસરે આવેલી નવી ભાભીને પણ આ ઘરમાં એવો જ પ્રેમ મળે અને તેવું જ સમજે કે તારું જ ઘર છે એવો સન્માનજનક અહેસાસ કરાવવા માટે પણ ભાઈની સાથે ભાભીને રાખડી બંધાય. અને લુંબા રાખી, ભાભી રાખડી એ માત્ર રક્ષાસૂત્ર નથી, પણ નણંદ અને ભાભી વચ્ચેના મધુર સંબંધ અને મિત્રતાનો પણ પાયો છે. એટલે પણ આ ભાભી રાખડી ઘણા સમયથી પ્રચલિત છે. સામાન્ય રાખડી કરતાં ભાભીની રાખડી થોડી અલગ હોય, વધુ સુશોભિત હોય, કારણ કે ભાભીને બાંધવાની છે, સ્ત્રીના હાથે બાંધવાની છે. એટલે ઘણી વખત એને કાંડા પર બાંધવામાં આવે, ઘણી વખત એને બંગડીઓમાં લટકાવવામાં આવે, કારણ કે લટકણ, મોતી, કાચ, રેશમી દોરાનું સુંદર કામ તેમાં કરેલું હોય, અને આમ પણ સ્ત્રીના સુંદર શૃંગારનું એ પ્રતીક બને. અને શૃંગાર સ્ત્રીઓને ગમે પણ. શાસ્ત્રોક્ત માન્યતા એવી છે કે જે ઘરમાં પુત્રવધુ ખુશ, ભાભી ખુશ, ત્યાં લક્ષ્મી, અથવા તો એવું સમજી લો કે જે ઘરમાં વહુ કે ભાઈની વાઈફ તમે ગણી લો, જે ઘરમાં વહુ તરીકે આવેલી દીકરી ખુશ, એ ત્યાં લક્ષ્મીજીનો અખંડ વાસ. એટલે બહેન પોતાના ભાઈની સાથે ભાભીનું સન્માન પણ કરી અને આખા પરિવારની સમૃદ્ધિના આશીર્વાદ તેની પાસેથી માંગે છે. તો આ રક્ષાબંધને તમે તમારા ભાઈ સાથે ભાભીના કાંડા પર પ્રેમનું આ પવિત્ર રક્ષાસૂત્ર બાંધવાના છો કે નહીં, કમેન્ટ કરો.